પાપા કોને હું કીધું પાપાએ? તો આ જે છે અમાસને આપણે બનાવવાનું હતું ભીંડાનું શાક, કેમ કે હરીનું ફેવરિટ શાક છે. તો જમવાનું થઈ ગયું હતું ને અમે બેસી ગયા હતા જમવા. અમે તો જલ્દી ખાઈ લો, કેમ કે આપણે બહાર જવાનું છે ને હું થઈ ગઈ હતી મસ્ત મજાની રેડી. જો લુક લાઈક વાવ. અને નીકળી ગયા અમે લોકો. ત્યાં મનોજભાઈ પડ ગયા કબૂતર સર્કલે, તો ત્યાંથી નીકળીને પાછા સીધા અમે આવી ગયા વેસુ. અમે શું લેવા આવ્યા હતા તમને દેખાડજો. આ 10 કારી હાથમાં અમે છે ને 1 લાખ રૂપિયાની સાડી જોઈ. બાપરે બાપ, મને ધરી 1000 રૂપિયાની સાડી નથી લઈ દીધા, લાખ રૂપિયાની. અને જો મને કે આ પેર નેકલેસ બહુ મસ્ત લાગે છે, કેટલું પ્રેમથી પહેરાવે છે, વાવ, નજર ન લાગે કંઈની. તો અમે અમારું કામ પતાવીને સીધા ઘરે જવા નીકળી ગયા. તો મનોજભાઈ કે મારે પાણીપુરી ખાવી, ઊભી રાખજો. તો પાણીપુરી ખાઈને પાછા ઘરે આવ્યો તો બેનની વાત બ્લુ કલરની લેવી. ઓલી પર્પલ નથી. પછી કે પાપા તમને વ્લોગ બનાવતા નથી આવડતું, હું તમને બનાવી દઉં. મયુર ને ટપુઈ આવી ગયા હતા ને હું ને હરી બે નીચે ઉભા હતા ને ગાડીમાં બેસીને સીધા નીકળી ગયા મોટા વરાછા, કેમ કે આપણે એક શોમાં જવાનું હતું, સંગીત શો છે. તો સાંભળો, એના સોંગ બહુ મસ્ત હતા. સોંગ ભાઈ બહુ મસ્ત ગાતો હતો. અને સોંગ સાંભળીને હરી તો જો ઘાયલ આશિક બની ગયા. અને શો માંથી હવે ઘરે જવા નીકળી ગયા. તો રસ્તામાં પાછા ઊભા રહી ગયા, કેમ કે બધા ફ્રેન્ડ પાછા મળી ગયા. ચા નો પીવે એવું બને? તમારા ફ્રેન્ડ છે કે નહીં આવા બધા નંદ જેવા?